સામે જ ભાઈ કોઈ જનાવર જઈ રહ્યું છે. તો અત્યારે હું ફરીથી એક એવા અદ્ભુત અને ખતરનાક લોકેશન પાસે આવ્યો છું. તમે જે મારા પાછળ આ જંગલ જોઈ રહ્યા છો તે દ્વારકાથી માત્ર 5 કિલોમીટરના અંતરમાં આવેલું છે. જંગલ છે તો સ્વાભાવિક છે, તેમાં ઘણા બધા જંગલી જનાવર પણ રહે છે. ખરેખર આ જંગલ ખૂબ જ મોટું છે, તમે ગૂગલ મેપમાં જોઈ શકો છો. હવે આ જંગલમાં આવવાનું મેઇન કારણ છે આ જૂનું મંદિર. હું તમને આ મંદિરની મુલાકાત કરાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હા, જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ અથવા જય દ્વારકાધીશ લખી દેજો. નાનકડું સિમ્પલ મંદિર છે. 4 પિલર ઉપર ઊભો છે, ઉપર પતરા નાખેલા છે અને ઉપર ધજા તો ભાઈ છે નહીં, નીકળી ગઈ છે. અને અહીંયા આવતા જ ભાઈ એક હવનકુંડી જોવા મળે છે અને બંને બાજુ આપણે ત્રિશુલ સિંદૂરથી રંગેલા જોવા મળે છે. અને અહીંયા સુરાપુરા દાદાની મૂર્તિ છે, જોઈ શકો છો. સફેદ વસ્ત્ર અને પાછળ સફેદ ધજાનું પડ્યું છે, એનાથી જેવું લાગે છે કે આ મંદિર સુરાપુરા દાદાનું જ છે. અને અત્યારે તમે જોઈ શકો છો એમાં લાદી લગાડેલી છે, ઉપર પતરા નાખી દેવામાં આવ્યા છે. એટલે આ બધું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિક લોકો એવું કહે છે કે આ મંદિર ખૂબ જ જૂનાણી મંદિર છે અને ઘણા સમયથી આ સુરાપુરાનું મંદિર અહીંયા હતું જ, તો તેને હવે રિપેરિંગ કરવામાં આવ્યું છે. હવે મંદિરની પાછળ એક મીઠા પાણીનો ટાંકો પણ બનાવેલું છે, તમે જોઈ શકો છો. અને મંદિરની બાજુમાં ઘણા બધા જંગલી બાવેડાઓ થઈ ગયા છે. એટલે આ એરિયો એટલો ભાઈ સાફ સફાઈ કરવામાં આવી છે, પણ ચારો તરફ આ એરિયાની ખતરનાક ઘાટો જંગલ છે. તો પાણીનો ટાંકો જે છે તે તો ભાઈ ખાલી છે, બંને નળ ત્યાં તૂટેલા છે. ઉપર નાનકો ચબૂતરો બનાવેલો છે ચકલાઓ માટે. અને આગળ જઈએ તો ભાઈ જનાવરોનો અવાજ પણ આવી રહ્યો છે. જુઓ અહીંયા બાઉન્ડ્રી બનાવેલી છે, પણ એની પાછળ જંગલ જે છે. જુઓ ભાઈ સામે જ ભાઈ કોઈ જનાવર જઈ રહ્યું છે. હવે ભાઈ આ જનાવર કદાચ જરાક હોઈ શકે છે, તમે ક્લિયર જોઈ શકો છો. એટલે મેં તમને પહેલાં જ કીધું હતું કે આ ભાઈ જંગલ છે તો સ્વાભાવિક તેમાં ઘણા જંગલી જનાવર પણ હોઈ શકે છે. તો અત્યારે ત્યાં જરાકના દર્શન થઈ ગયા છે. અત્યારે ભાઈ આપણે એક દેખાઈ રહ્યું છે, ક્યારેક એ લોકો ભાઈ ઝુંડમાં હોય તો હુમલો પણ કરી શકે છે. તો વડીલ, આવા ખતરનાક વિડીયો બનાવવા માટે ભાઈ એકલો આવું છું, ખૂબ મહેનત કરું છું. તો તમે પણ ભાઈ સપોર્ટ થોડોક કરજો, વિડીયોને લાઇક કરી દેજો, થઈ શકે તો આપણા પેજને ફોલો કરજો અને આ વિડીયો તમારા ગ્રુપમાં અવશ્ય શેર કરજો. અને આ મંદિર એક સિમ્પલ નાનકડું મંદિર છે, એટલે ભાઈ આમાં કાંઈ વધારે હું તમને કાંઈ બતાવતો નથી, કેમ કે જંગલની અંદર આવેલું છે. એટલે એક જોવાલાયક સ્થળ બની જાય છે, એટલે જ આપણે ત્યાં વિડીયો બનાવવા માટે સ્પેશિયલ આવ્યા.